અને રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે। રાજકીય પક્ષોએ જીત માટે એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું છે। ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં મતદાર યાદીમાં એક મોટો છબરડો સામે આવ્યો। ઉમરગામ તાલુકાના દહેરી તાલુકા પંચાયત બેઠકના 1400 મતદારો બાજુમાં આવેલી દહાડ તાલુકા પંચાયતની બેઠકમાં મતદાર યાદીમાં બતાવવામાં આવ્યા છે, જેથી આ મુદ્દે મતદારોએ મામલતદારને લેખિતમાં રજૂઆત કરી મતદાર યાદીમાં સુધારો કરવાની માંગ કરી છે। ચૂંટણી પહેલા મતદાર યાદીમાં સુધારો ન થવા પર મતદારોને મત આપવાથી વંચિત રહેવાનો ભય સતાવી રહ્યો છે। જ્યારથી હું ઇલેક્શનનો મને લાભ મળ્યો છે, જ્યારથી હું વોટિંગ કરી શકું છું ત્યારથી હું જોઉં છું આ વિસ્તારના અંદર, ડેરી વિસ્તારના અંદર જ અમારા ઘરના બાજુમાં લગભગ 100 મીટર પર સ્કૂલ છે, ત્યાં જ હું વોટિંગ કરતો આવું છું આજ સુધીમાં। હવે પછી જાણવામાં આવ્યું છે કે અહીંથી લગભગ 5 થી 6 કિલોમીટર દૂર જે ગામ છે, તો ત્યાં બગરિયા એરિયા, ભીંડિયા, ભંડારવાડ, પતરાગઢ અને રામવાડી આ વિસ્તારના જેટલા લગભગ 1400 થી 1500 જે મતદારો છે એમને ત્યાં શિફ્ટ કરવામાં આવેલા છે એવી જાણ મળી છે, અને એ લગભગ અમથી 5 થી 6 કિલોમીટર દૂર પડે છે। ગામમાં સમસ્યા એવી થઈ છે કે અમારા જે મતદાર વિસ્તારના જે નામો હતા, અમારા ભંડારવાડ વિસ્તાર, પતરાગઢ વિસ્તાર, બગડિયાના અને ભીંડિયાના અને રામવાડીના, એ વિસ્તારના નામો મતદારની લિસ્ટમાંથી સીધા દેહરી ગામમાંથી છોડીને દહાડ ગામમાં ચાલી ગયા, બાજુના ગામમાં ચાલી ગયા। અમારા 1400 જેટલા મતદારો છે બધા વંચિત રહી જશે। આવું નહીં થઈ, પાછું લિસ્ટ એ નહીં કરે, લેવામાં નહીં આવશે તો અમે બધા 1400 મતદારો મતથી વંચિત થઈ જશું। અમને આ દહાડ ગામ બહુ લાંબુ પડે છે, અને આ તો પહેલા અમારે સ્થાનિક અહીંયાની બાજુની જ અમારી સ્કૂલ છે એમાં જ આપતા હતા, જેથી અમને 100 મીટર જ જવું પડતું। હવે અમને 5 કિલોમીટર દૂર જવું પડશે મત આપવા માટે। સીટ પર બદલાઈ જાય અને ઉમેદવારો પણ બદલાઈ જાય, પછી અમારે કોને મત આપવાનું? અમારા 5 દેહરી તાલુકા પંચાયતની બેઠક ઉપર અમારા દેહરી ગામના ભંડારવાડ, પતરાગઢ, રામવાડી, બગરિયા અને ભીંડિયા વિસ્તારના આશરે 1400 જેટલા મતદારો જે વર્ષોથી દેહરી ગામના છે, આ બધા મતદારો દહાડ તાલુકા પંચાયત, 3 દહાડ તાલુકા પંચાયતની બેઠકમાં આ બધા નામો જતા રહ્યા છે। આ બાબત અમારા ધ્યાન પર આવતા અમે ઉમરગામના મામલેદાર સાહેબને કે ભાઈ આ ભૂલ જે થઈ છે તંત્રથી એ સુધારવા માટે વિનંતી કરી છે કે જેથી કરીને કોઈ પણ મતદાર મતદાનથી વંચિત નહીં રહે, તો તાત્કાલિક આ મતદાર યાદીમાં સુધારો કરવા માટે અમે અમારી રજૂઆત કરી છે તંત્રને। તો મતદાન પહેલા આ સુધારો થઈ જાય એવી અમારી બધાની માંગણી છે ગ્રામજનો।